શેઠ અને સંગાવતી રાણી વિચાર કરી લીધો, શેઠ સેલૈયો શું કામનો છે? કોઈ માગ્યું વેસાતું માણસ મળે નહીં, શેઠ કરે છે વિચાર. કોઈ માગ્યું વેચાતું માણસ મળે નહીં, શેઠ કરે છે વિચાર રે, બોલ્યો શેઠ કરે છે વિચાર. માત પિતાએ પર્યાણ કીધા, માત પિતાએ પર્યાણ કીધા, સેલિયાનો સહાર વાતું રહેશે વીસને લેખે, સેલૈયા લાલ ને લેખે વાતું રહેશે વીસને લેખે, સેલિયા રે લાલ ના લેખે વાતું રહેશે વીસને લેખે, સેલૈયા લાલ ને લેખે. એ શેઠાણી તો હવે જટ ઉતાવળ રાખીએ, સેલૈયાને બોલાવીએ. પ્રભાતમાં ખૂણામાં બેઠો બેઠો સાંભળે કો આ તો હજી પાછા ડગલા લે એવા છે નહીં, મારે કંઈક બીજી યુક્તિ કરવી જોઈએ. એક હાથવરાના સેલૈયાને ભગાડી મૂકું તો ક્યાં જાહે? ભગવાન પોતે બીજા રૂપમાં માસ્તર બને છે. સેલૈયાને બોલાવે દિશાળેથી, બેટા હા ગુરુજી તું વયો જા. કે તને ખબર નથી? ના એ જી ભણતો ને ગણતો એ હવે ભાગ છે લૈયા માન મારી પ્રતિ, ભણતો ગણતો એ ભાગ છે લૈયા માન મારી પ્રતિક રે, તું તો માન મારી પ્રતિ. માવતર તારા મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા, આંગણે આવ્યો યતીત ધૂતારો ધૂતી જશે, પછી પસટાવો થશે, ધૂતારો રે ધૂતી જશે, પછી પસટાવો થશે. એ સેલિયા તારી ઘરે કોક મહેમાન આવ્યો છે, જમવા તારા પિતાએ આપ્યું, ના પાડે કે હું તો પરમાટી જમું છું. પરમાટી તારા પિતા લઈ આવ્યા, પરમાટીની ના પાડી, માણાનું માઉસ માગે છે. તો એ કપટી છે, તારા પિતાને ભોળવે છે. માટે એક કામ કર, હવે તારા પિતાએ નક્કી કર્યું છે કે પેટના દીકરાને ખાંડીને ખવડાવી દે યાને. બેટા તું ભાગી જા, તને મારી નાખશે. એ ધૂતારો કોક છે, એ ધૂતીને વયો જાહે, તારું માવું છે ને ખવડાવી દે, ભાગી જા. તેથી સેલિયો કહે છે હો, ધરાવીને ધાનને નીપજે, કોડવીને મારું ન હોય, જેસલ જખરા નીપજે, જેની માં હોતલ પદમણી. ગુરુજી આપ કોની સાથે વાત કરો છો તમને ખબર છે? હું જેના કોઠે 9 મહિના ઉતર્યો, ઈ આજ મારા માટે મને આવી ટેકલીને બેઠા હોય અને હવે હું ભાગી જાઉં? મારથી ભગાય નહીં. કે એ શું બોલ્યા તમે નાથ મારા, માવતર મેલ્યા કેમ જાય? એ ગુરુજી, હે નાથ તમે આ શું બોલ્યા? કે એ શું બોલ્યા તમે નાથ મારા, હવે માવતર મેલ્યા કેમ જાય રે, બોલ્યા માવતર મેલ્યા કેમ જાય? 9 મહિના ઉદર વશો, 9 મહિના ઉદર વશો, આ ગણ ઓછી ગણ ગાય ભક્તિ મારા શીશના માટે, શું થાશે આ મસ્તક માટે, ભક્તિ મારા શીશના માટે, શું થાશે મસ્તક માટે. સેલિયા
તું બાપ ભાગી જા, હવે નીકળી જા. છેલ્લીઓ કે નહીં, મારા માવતરના મારી ઉપર ગણ છે. ગુરુજી મારથી ભગાય નહીં. 9 મહિના જેણે મને ઉદરમાં રાખ્યો, આ જગતનું દર્શન મને કરાયું. આવા માવતર ન હોત તો ગુરુજી, અને તમે આવા સંસ્કાર આપો છો. તમે તો મારા ગુરુજી છો, તમારે તો એવા સંસ્કાર દેવા જોઈએ. એક દીકરા છેલ્લિયા માવતરના વેણ ઉપર બાપ ખપી જાજે, અને એને બદલે તમે આવા મને શિખામણ આપો છો. મારથી ભગાય નહીં. શું કામ? કે ભાગું તો મારી એ જીભોમ ક્યાં લાજે ને ભોરિંગ જીલે નહીં ભા. હે જી ભાગું તો મારી એ ભોમ ક્યાં લાજે, એવો ભોરિંગ જીલે નહીં ભા. मेरु सरीखा डोलवा लागे, मेरु सरीखा डोलवा लागे. धरती ने आकाश में रामण माजा मुके, सेलियो सत न चूके. मैं रामण माजा मुके, चेलियो सत न चूके. મારાથી ભગાય નહીં, મારે જાવું જોઈએ. છેલ્લીઓ ગડગડતી દોટ દીધી, માવતરની વાટ ન જોઈ. ખંભામાં દફતર અને છેલ્લીઓ ત્યાં ઘીરે ગયો ને માં જોઈ ગયા. દીકરાને આવતો જોયો. સંગાવતીએ તેડી લીધો અને ચૂમ્યું લીધી ચા. સંગાવતીએ લીધી ચાર રે, એને ચૂમ્યું લીધી ચાર. માતાએ મીઠડા લીધા, પછી માતાએ મીઠડા લીધા. નાખીને વિશ્વાસ ગાવતડાને ઉરમાં લીધો, મારવાનો પ્રયાસ કીધો. આવતડાને ઉરમાં લીધો, પછી એને પ્રયાસ કીધો. જ્યાં દીકરો આવ્યો, માં એમ કહેવાય તેડી લીધો, બચમાં લઈ લીધો. મારા પેટ આવશે લે મળી. માં ચૂમિયું ભરવા. દીકરા, હા માં, હું તને બોલાવા આવતી છું. માં મને ખબર છે. કેમ? મને ખબર છે. વાર ન લગાડો, સાધુ ભૂખ્યા બેઠા છે. મારા ગુરુજીને કહીને આવ્યો છું. માં મને કીધું એને, વયો જા. કેમ જાઓ? મારા માવતર માટે એક મસ્તક નહીં, જન્મો જન્મ મસ્તક દેવા માટે હું તૈયાર છું. મારા પિતાને કયો જટ કરે. જા સાધુને પગે લાય. સાધુને જેમ કહેવાય પગે લાગે. બેટા સહન કરીએ કીશ. તેરી દીકરો કહે છે કે ઈશુ બોલ્યા હવે માત મારા તમે નાખીને નિસ્વા. હે માં, નિહાકો નાખીને વાત કરી માં. હું તારું થાવડ થાવીને મોટો થયો છું. આ ધરતીનો સંતાન કે ઈશુ બોલ્યા હવે માવડી મારા નાખીને વિશ્વા. સફળ મનખો એ સેલિયાનો એનું માછ જમે મોરાર ધન ધન આજ માવડી દાડો જુગેથી જીવન જમાડો. એ ધન ધન માડે આજનો દાડો જુગેથી જીવન જમાડો. એ માં
નિહાકો નો નખાય જટ કરો આ છેલ્લીઓ ધન્ય બન્યો છે એનું માવું સખીલ બ્રહ્માંડનો માલિક જમશે માં વાર ન કરાય એટલી વાત થઈને સાધુ બોલાવે કે અહીંયા આવો તમારો દીકરો જ કે હા એનું માઉસ ખવડાવશું કે હા સાંભળી લો શેઠ લગ્નના કપડા પહેરો હવે જો તમારો જમાડવો છે ને મને બે તમારા દીકરાનું મસ્તક કાપી ખાંડણિયામાં નાખી એને ખાંડો એ તે ચીતું રાખવાનું ઊંધું નહીં આખું તમારી સામે હોવી જોઈએ આંખમાં આહુડું આવવું તો ન્યા ગયું તમારું રવાડું જો અવળું થાય ને તો જેને જમાડવામાં દુઃખ થતું હોય ને એના ઘરનું આનું નથી ખાતો હા બાપજી મોઢું હામું રાખશું દોનો દંપતી એથી કહેવાય નવા કપડા પહેર્યા અને લોટકો કુંભાર જેમ ચાકડા માલી મિત્રો માટીનો પીડો ઉતારી લે એમ ભારત વર્ષના એક વૈષ્ણવ વાણિયાએ કોઈ દી તલવાર ન ખેંચી હોય કલમ સિવાય કોઈ દી હાથમાં કાંઈ લીધું ન હોય કરુણતા સિવાય બીજી કોઈ વાત ન કરી હોય ઈ આજ વીરતાએ પોકી ગયો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ વાણિયો ધ્રુજો નહીં હો લીધો હાથમાં આવેલું મિત્રો આ વાત ઉપર વિશ્વાસ ના આવે ને તો જુનાણાના ઝાપામાં 7 કિલોમીટર બિલખા છે હાલમાં ખાંડણીઓ હામેલું બે છે હેતેથી દીકરાને એમ કહેવાય મોટો કર્યો છે અને એ જ વાણીઓ જે પેણના દીકરા માથે શમશેર ચલાવી અને ખાંડણિયામાં માથું મૂકી અને દોનો દંપતી ખાંડતા હશે તેથી બિલખાનો દિવસ કેવો ઉગ્યો હશે તેથી બિલખાના જાપામાં એ ઘટના કેવી ઘટી છે વાત કરીને રૂવાડા ઊભા થઈ જાય તો તેથી બિલખાની કરુણતા કેવી પ્રગટી છે દોનો દંપતી છેલ્લિયાને ખાંડવા માટે તૈયાર થયા છે હાથમાં હામેલું લીધું દીકરાનું મસ્તક ખાંડણિયામાં મૂકી દોનો દંપતી હાલરડો ગાતા છે કે એ જી મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મારા નો ધારા ના રે આધાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને છેલ્લિયાને પરણાવશું અરે રે એની જાડેરી છોડશો જા પણ ઓચિતાના ને માન એ એ જી મારા સ્વર્ગથી ઉતર્યા માન કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મારા નો ધારા ના રે આધાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા
અમને ખબર નહોતી અમારે તો એમ હતું કે અમારો શેલિયો મોટો થાય એની જાડેરી જાણ જોડશે બાપ તારા ગીતડા ગાવાની મને હોશ હતી હે શેલિયા પણ અમે કોક એવા પાપ કર્યા છે એમે તો મારો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ ઘર નમું ઘર નમું તો ભલે નમું અરે રે તો કાનમો ઘરનો પણ જેના ઘર માથેથી કંધોતર ઉઠી ગયા અરે રે એ મારે જન્મો જન્મ ના હોગ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને એ મારે જન્મો જન્મ ના હોગ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને તું તો અમારો મોહ હતો બાપ હે દીકરા ખમા તને લાખો જુવાર્યું બાપ તે આજ અમારું આંગણું ઉજાડ્યું તું જીવી ગયો આજ બાપ અમે તારા માવતર થઈને એક આશરા ધર્મ પાળવા માટે એક સંતને જમાડવા માટે અમારું ઘર નમ્યું તો ભલે નમ્યું તું કાન નમ્યો ઘરનો મોહ જેના ઘર માથેથી આવા કંધોતર ઉઠી ગયા બાપ અમારે તો હવે જન્મો જન્મ ના હો એક ભવના નહીં ચલિયા હાથ હાથ ભવના હો એ મેં તો મારો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ મેલામાં મેલો નુગરો અરે રે જોનીએથી મેલો પણ એથી મેલા હે અમે દંપતી એ જી અમે મુવેન પામીએ મોક્ષ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને મેં તો મારો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને પણ જોન લીલી હો જોલી
લીંબડી અરે રે એની શીતળ હોજો સા પણ જેને જેને ગાગણ નહીં દીકરો કે જીયના આંગણિયા સુનકાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને હે મારા નો ધારા નાય આધાર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને હે બાપ અમે કેટલા મેલાઈશું જન્મો જન્મ અમે એમ કહેવાય જન્મશું મરશું તોય બાપ અમને કેમ મોક્ષ મળશે પેટના દીકરાને અમે ખાંડી નાખ્યો ઘણા એમ કહેવાય સંપત્તિ હોય સુખ હોય જેને આંગણે દીકરો ન હોય ને બાપ એનું આંગણું સૂનું હોય એ સેલિયા કારણ અમને તો ખોટ દેખાય પણ બાપ કાલ તને તારી વાઢું તારા નિહાળ્યા જોતા છે હે તારા નિશાળિયા જુએ તારી વાત કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને ચેલૈયા રે કુંવર ખમા ખમા દોનો દંપતી અહીંયા ઉપર પાણો રાખી દીકરાને ખાંડી જનની જનેતા પોતે ખાંડવામાં હોય પાછી એને રાંધવામાં હોય મિત્રો વિચાર તો કરો ધન્ય છે આ જનેતા માં એ સંગાવતી તને કોટી કોટી વંદન માં દીકરાને એમ કહેવાય રસોઈ બનાવી દીકરાને પડેલા દીકરાની માટીને રાંધી જનેતાએ અને ઈ જનેતાએ જે એમ કહેવાય થાળી પીરસી અખિલ બ્રહ્માંડના માલિકને હવે તો જમો પ્રભુ તૈયાર છે હા આરોગો એમ હા ભગવાન જમવાની તૈયારી કરે પણ અંદર ને અંદર ભગવાન ધ્રુજે છે પણ એમ થયું કે હજી એક કસોટી કરી લેવાની બાકી નહીં મૂકવું હોય ભગવાનને હો બોલાવ્યા શેઠ સગાળશાને શેઠ હા બાપજી હવે એક છોકરાને બોલાવો મારી બાજુમાં બેહે ને તો હું જમું શેઠ સગાળશાના માથામાં પાઘડી પડી ગઈ ભાઈ સંતના ખોળામાં માથું નાખીને એટલું કીધું બાપજી એક હતો ને એ અમે તને ખાંડીને આપી દીધું ઓ એક જ હતો હા હાય હાય ભૂટી કરી વાણિયા તે મારી બહુ મને હેરાન કર્યો તારે મને કેવું તો થયું કે મારો એક દીકરો છે તો હું વયો જા ગાંડા એ જીવાંજિયાનો એ અન જમતો નથી એટલી છે અટ કે વાંજિયાનો એ અન જમતો નથી એટલી અટક છે એક બાળક એ મારી ભેળું બેહે તો સાધુ જમી લે હું છું બાવો જૂનો જતી વાંજિયાનું જમતો નથી હું છું જોગી જૂનો જોતી વાંજિયાનું જમતો નથી એ વાણિયા એક બાળકને મારી પાસે બેહાડ ને તો જમું હું વાંજિયાનું જમતો નથી આવી તો હું ટેક લઈને બેઠો છું પરમાત્મા સંત ભગવાન શેઠ કે શેઠ કે મારા એ જી પ્રગટ્યા રે આજ પૂર્વ જન્મ ના પા શેઠ ધ્રુજતા ધ્રુજતા બોલે કે આખો મારા પૂર્વ જન્મ ના પાપ હોય શેઠ કે મારા પ્રગટ્યા રે આજ પૂર્વ જન્મ ના પાપ રે
आज पूर्व जन्म ना पा गोतरिया गोड्या ब्रह्म छचावा गोतरिया गोड्या ब्रह्म छचावा के मारा माने बाप डूंगरिए दाव लगायो बावे मारो खेल बगायो डूंगरिए रे दाव लगायो बावे मारो खेल बगायो सेठ के मारा पूर्व जन्म ना का केवा पाप छे का तो मैं गोत्रिया गुड्या छे का ब्रह्म ने सतावा छे का मारा मावतर ने कई जन्म में मार्या छे आज बावे मारो खेल बगाड्यो पण वाजियानु जमतो नथी એટલા શબ્દ જા ભગવાનના મોઢામાંથી નીકળ્યા સગાળ છાતો કાકલોતી કરે છે પણ સંગાવતીથી ન રહેવાનું ભાઈ ભારત વર્ષની શક્તિમાં શક્તિ પ્રગટ થઈ થાર 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 બડી કાયા ધ્રુજવા એ સાધુડા सेठ कदाच वाजिया मेणु सहन करी है के बाप पर भारत वर्षनी नारी सहन न करी ए जी वाजिया मेणु ए मारे दोयलू रे मारे 5 महीना नो प्रसंग प्रसंग रे मारे 5 महीना नो प्रसंग के तो हूँ तारे सामे मुकू के तो हूँ तारे सामे मुकू नहीतर जमी ले हूँ चुनारी संगावती खोटू कदी बोलती नथी हूँ चुनारी संगावती खोटू कदी बोलती नथी ए साधुड़ा वाजड़ी नथी 5 महीना नो प्रसंग छे मारा पेट में कोने तू वाजड़ी के 5 महीना नो प्रसंग छे एमा जीव प्रवरी गयो छे के तो आज तारी हामे मूकी दઉં नहीतर हवे बाप जमी ले हूँ संगावती छू सौराष्ट्रनी बाई छू हूँ खोटू नथी बोलती नहीं हूँ न जमू शब्द जा मोढामाली छूट्यो अने भारतनी जगदंबाई मित्रों घटना केवी हशे सगावतीए भाई हाथ में सरी लीधी एम नथी मारतो जोई ले हवे परमात्मा नी काया मरी थार 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 ध्रुजवा भाई ए जी संगावती ए जी सरी उगावी त्या प्रगट्यो दीनो ना जा संगावती केवाय सरी उगावी संगावती सरी उगावी त्या प्रगट्यो दीनो नाथ रे जातो प्रगट्यो दीनो नाथ भगवान उभो थई गयो भाई साक्षात भगवान विष्णु आयो हाँ संगावती आ कटार तुम्हारा पेट में नहीं जाए लक्ष्मी ना पेट में जाए धन धन नर ने नारे मागो एम के छे मुरारे धन्य धन्य नर ने नारे मागो एम के छे मुरारे धन्य धन्य नर ने नारे मागो एम के छे मुरारे भगवान एटलू कीधुं धन्य छे तमने दोनों दंपति ने धन्य छे वाणिया तने धन्य छे मागी ले बाप तेदी दोनों दंपति हाथ जोड़ी ने एटलू बोल्या था शू मागवानुं होय बाप मागे एटलू कि आज पछी आवी कोईनी परीक्षा करतो नहीं नहीतर बाप तारी लाज नहीं रही बधे तने सेठ सगाळ सा संगावती नहीं जोवा मळे अने क्यांय बधे एवा दीकरा नहीं जन्मे क्याરના भागी जाए मावतर मारवानुं कहे तो बाप आवी कोईनी परीक्षा करतो नहीं एटलू मागीए छे छेलियाने हजेवन कर्यो बधाने आशीर्वाद दीधा भगवान कृष्ण कहे छे रुक्ष्मणी ने कहे रुक्ष्मणी तारा एक भोजन ना कोळिया में तू एटलू अभिमान करछो हूँ तो आव्यो थाळियो धमी धमी सौराष्ट्रनी धरामा गरवा गिरनारनी गोखमा ज्यां बिलखा एम कहेवाय बेठुं छे अने ई बिलखामां दोनों दंपतीने आवी थाळी जमीन आव्यो छुं एवी धान्य दराजो रटबली अमणी रतन भागता आवा जा रतन भागता आवा
સૌરાષ્ટ્ર ધરણી